નમસ્કાર મિત્રો, હું છું સુરેશ ચૌધરી। આજે આપણે આશાપુરા માતાજી મંદિર બિસલપુર રાજસ્થાનનો તમને નજારો બતાવી રહ્યો છું। અમે આજે ત્યાં દર્શન માટે ગયેલ છીએ। આપ જોઈ રહ્યા છો આ આશાપુરા માતાજીના મંદિર ઉપરથી આજુબાજુના જે નીચેનો વિસ્તાર છે તે આ પાર્કિંગ વિસ્તાર છે। આપણે વિડીયો પાર્કિંગ વિસ્તારથી શરૂ કરેલ છે। તો આપ જોઈ રહ્યા છો પાર્કિંગ। હવે આપણે ઉપર સીડી તરફ જઈશું। આ માતાજીના મંદિરે ચડવાની સીડી છે, પગથિયા છે। આ માતાજીના મંદિરનું મુખ્ય પ્રવેશ દ્વાર છે, જ્યાંથી આપણે ઉપર ચડીશું। આજુબાજુ તમે જોઈ શકો છો મંદિરનું। આપણે ઉપર ચડી રહ્યા છીએ। માતાજીનું મુખ્ય દ્વાર, ત્રિશૂળ પણ દેખાઈ રહ્યું છે। આજુબાજુનો વિસ્તાર તમે ત્યાંથી નજારો જોઈ શકો છો। આ મંદિરની અંદર પ્રવેશ કરીએ ત્યાંનો વિસ્તાર છે કે જે આપણે મુખ્ય પ્રવેશ દ્વાર છે ત્યાંથી પ્રવેશ કર્યો છે। હજુ આપણે ઉપર ચડી રહ્યા છીએ, મંદિર ઉપર છે। આ પ્રવેશ કરીએ એટલે બેલ લગાવેલો છે, એનાથી ઉપર આ મંદિરનું જે કામ ચાલુ છે અત્યારે, નીચેનો જે ભોયરાનો ભાગ છે એ છે। ત્યાંથી આપણે ઉપર ચડી રહ્યા છીએ, મંદિર તરફ જઈ રહ્યા છીએ। એની મેઇન સીડી છે મંદિરમાં જવાની। આ આપણો મુખ્ય જે ઘંટ છે બહુ વજનદાર છે, અને દરવાજો જોઈ રહ્યા છીએ। આ મંદિરની એક્ઝેક્ટ સામે અત્યારે કામ ચાલુ છે, એ જોઈ શકો છો તમે। આ માતાજીનું મંદિર છે, આપ જોઈ રહ્યા છો માતાજીનું મંદિર, માતાજીની પ્રતિમા। આ બધા જે ભક્તો આવેલા છે, ભક્તો છે માતાજીનું નામ લઈ રહે। આપણે નજીકથી માતાજીના દર્શન કરીશું। હવે તમે જોઈ રહ્યા છો માતાજીને જે ધૂપ ચડાવો કરે છે એ જોત ત્યાં ધૂપ ચડાવવાનું હોય છે। હવે આપણે જોઈ રહ્યા છીએ માતાજીનો જે બેસવા માટેનો આરામ કક્ષ જેવો છે, આપણે જઈએ ત્યારે પ્રવેશ। તો આ જોઈ રહ્યા છો તમે કે જે યાત્રિકો આવે છે એમને આરામ કરવા માટેના પણ અહીંયા વ્યવસ્થા છે। આ રૂમ છે, રૂમની અંદર તમે જોઈ શકો છો। આ પણ રૂમ છે, એની અંદર ગાદલા પણ પાથરેલા છે, તમારે આરામ કરવી હોય તો કરી શકો છો। અંદર પંખાની પણ સુવિધા છે। હવે આપણે જમણવાર તરફ જઈ રહ્યા છીએ, જ્યાં વિના મૂલ્યે આપણને પ્રસાદ આપવામાં આવે છે માતાજીનો। અહીંયા માતાજીને વિના મૂલ્યે પણ જે પ્રસાદ આપવામાં આવે છે એ ભક્તો ગ્રહણ કરતા હોય છે। તમે જોઈ રહ્યા છો આસન બિછાવેલું છે, માઈ ભક્તો પ્રસાદ લઈ રહ્યા છે। ત્યાંનું રસોડું છે, કોઈ નહીં આ માતર બનાવે રાખેલો છે સામાન છે। અહીંયા તમે જાઓ એટલે સુખડી વ્યવસ્થા અહીંયા હોય છે। આજુબાજુનો વિસ્તાર છે, આ નીચે તમને બાથરૂમ દેખાઈ રહ્યા છે।